ઠાકોર સમાજના નિર્ણય મુદ્દે ગબ્બર અને અર્જુન ઠાકોરનો હુંકાર, જેમાં સમાજે એક તરફી નિર્ણય કર્યો તે બિલકુલ ખોટું છે તેવું નિવેદન આપ્યું ગબ્બર ઠાકોરે। જે નિર્ણય કર્યો છે તે ખોટો છે, હવે તો ડીજે વાગશે જ। ગબ્બર ઠાકોરનો આ હુંકાર છે। આરોપીને પણ કોર્ટમાં સાંભળવામાં આવશે। આરોપીને તેનો પક્ષ મૂકવાની છૂટ હોય છે। ગબ્બર ઠાકોરે કહ્યું, અહીં તો અમને બોલાવ્યા વિના સીધો જ નિર્ણય કરી દીધો। અમે રાહ જોઈ કે અમને બેઠકમાં બોલાવીને જવાબ સાંભળશે। ખોટો નિર્ણય કરીને ડીજે સંચાલકોની રોજગારી પર તરાપ મારી છે। અમારી સાથે અમારા ગામના 150 પરિવારો છે જે સાથે જ રહેશે। અમે હવે અમારા ગામની બેઠક કરીશું અને યોગ્ય નિર્ણય કરીશું। એક વખત કાયદો હોય તો કોર્ટ બી પૂછે છે કે ભાઈ આરોપીને તારો ગુનો તને કબૂલ છે, આ પૂછવામાં આવે છે। કદાચ કોમના નિયમમાં સારું ફોસીની સજા નહીં ને કાં તો મારે મરવું પડો યાર। અને આ તો સારું છે કે એના ઘરમાં હું નહીં રહેતો ને શિયાળાનો ઢાજનો ઠરી જોત। પોતે ડિસિઝન લઈ લેવું, પોતે બોલવું, એમને ખબર નહીં કે શું કરવું શું ના કરવું એમ। અને જે 4-5 જણા છે એ ગોમના છે એ લોકોને ખાસ કરીને મને નેચું દેખાડવા કુદરત રમા આપે નહીં। હા હા ડીજે તો વાગે ને વાગશે। કરવાની વાત કરી છે કે ગબ્બર ઠાકોર અને બંને ભાઈઓને અનફોલો કરવા। અનફોલો તો હવે કેવી વસ્તુ છે, એ લોકચાહનાની વાતો છે। હવે આગળ અમે અમારા તરફથી અમે મિટિંગ કરશું। અમારું ગોમ ભેળું થાય, આખા બધા સંગીતકારો છે, ડીજે વાળા છે, જે કલાકારો છે, અમને બધાને બોલાવી મિટિંગ કરશું। જો આપણે ખોટા હશું તો અમારી હંગાત કોઈ નહીં આવે। અમે બંને ભાઈ જ હશું। ખોટા હશું તો નહીં આવે, ખોટા નહીં હોય તો બહુ પબ્લિક આવશે, બહુ અમારા સમર્થનની અંદર હાજરી આપશે। અને એવું કીધું છે કે ગબ્બર ઠાકોરને અર્જુન ઠાકોરને જે સમર્થનમાં જાય એમને પણ સમાજની બહાર કાઢી દેવું। તો હાલ 500 માણસો હોય છે તો બધાને કાઢી દો ને સમાજ બહાર। અને સમાજનું બંધારણ બધા માટે લાગુ પડે છે। હાલ બનાસકાંઠાની અંદર ગામડે ગામડે ડીજે ચાલુ છે, લાઈવ પ્રોગ્રામ ચાલુ છે, બધું જ ચાલુ છે। કોઈને પણ કોઈ નડતું નહીં, તો સમાજને ખાલી અર્જુન ઠાકોર ને ગબ્બર ઠાકોર કેમ નડે?